સો દોસ્તો, હવેથી વાત કરવી છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસ આવા જે ન્યૂઝપેપર છે એમાં એવા શોર્ટ આર્ટિકલ્સ પબ્લિશ થાય છે. એને કહેવાય ઓપિનિયન પેજ. ઓપિનિયન પેજ એટલે જ્યાં એડિટોરિયલ્સ અને બીજા એવા આર્ટિકલ્સ જ્યાં પબ્લિશ થતા હોય ડેલી, એ જે પેજીસ છે એને ઓપિનિયન પેજ કહેવાય. તો એ પેજ પર બોટમ લેફ્ટ કોર્નરમાં નાના નાના આર્ટિકલ્સ પબ્લિશ થાય છે. અને ઇન્ડિયન એક્સપ્રેસમાં એવું છે કે એ જ આર્ટિકલને રિલેટેડ ટોપ રાઇટ કોર્નરમાં એક ઇંગ્લિશનો કોટ પબ્લિશ થાય છે. તો આજનો જે આર્ટિકલ છે એના વિશે એ છે ડોગ્સ પર, અને એના પરનું એક જે કોટ છે એ કોટ હું અત્યારે પહેલાં રીડ કરું છું. Heaven goes by favor. If it went by merit, you would stay out and your dog would go in. એનો અર્થ એમ છે કે heaven goes by favor. સ્વર્ગ જે છે એ એનું જે કાર્યપ્રણાલી છે એ પક્ષપાત અને લાગવગ કરે છે. અગર if it went by merit, આ સેકન્ડ કન્ડિશનલ છે. આપણે સેકન્ડ કન્ડિશનલને પણ એક વિડીયોમાં આપણે આવી રીતે ડિસ્કસ કરીશું, પણ અત્યારે વાત કરીએ આ કોટની. તો ઇફ ઇટ વેન્ટ બાય મેરિટ, અગર જો એ મેરિટ પ્રમાણે જતું હોત તો યુ વુડ સ્ટે આઉટ એન્ડ યોર ડોગ વુડ ગો ઇન. મતલબ તમારું એટલું પણ મેરિટ નથી કે તમે અંદર જઈ શકો, અને તમારો જે ડોગ છે એ અંદર ગયો હોત તમારે બદલે. આ કોટ છે માર્ક ટ્વેઇનનું. આ માર્ક ટ્વેઇન છે જે એક અમેરિકન હાસ્ય લેખક છે, અને આવા વન લાઇનર્સ જેને કહીએ અત્યારે, એ માર્ક ટ્વેઇનની ખાસિયત છે. તમે ગૂગલ કરી શકો કોટ્સ બાય માર્ક ટ્વેઇન, અને ઘણા બધા સરસ એના કોટ તમને મળશે. આવું જ એક કોટ એમનું એજ્યુકેશન પર છે. એ કોટ જે છે એ છેલ્લે આ ઓડિયોને અંતે હું મૂકીશ. હવે વાત કરીએ એ જે પેલો શોર્ટ પીસ છે એની. તો એનું ટાઇટલ એવું છે, હુ ઇઝ અ ક્લેવર ડોગ? ધેર ઇન્ટેલિજન્સ, including ability to store object names in long-term memory, has to do with their relationship to humans. એમની જે ઇન્ટેલિજન્સ છે, ખાસ કરીને એમની એબિલિટી શેની? ટુ સ્ટોર ઓબ્જેક્ટ નેમ્સ ઇન લોંગ ટર્મ મેમરી. ઓબ્જેક્ટ નેમ્સ, બરાબર, વસ્તુના નામ એ જે છે એમની લોંગ ટર્મ મેમરીમાં સ્ટોર કરી શકે છે. ઇટ હેઝ ટુ ડુ વિથ ધેર રિલેશનશિપ ટુ હ્યુમન્સ. મતલબ એનો કંઈક સંબંધ છે આ જે ડોગ્સ છે એમનું રિલેશનશિપ ટુ હ્યુમન્સ. હવે શું કહે છે? શરૂ થાય છે, હુ હેઝ અ ટેલ દેટ નેવર સ્ટોપ્સ વેગિંગ, ears that perk up at the mention of a walk or chicken, and a brain that can remember the names of toys years after those toys get lost and or chewed up and thrown out. હવે એવું કોણ છે કે જે ક્યારે એની પૂંછડી પટપટાવવાનું બંધ નથી કરતું? એના ears that perk up, કે જેના કાન ઊંચા થઈ જાય છે, at the mention of what? A walk or chicken, and brain that can remember the names of toys. બરાબર, એને એવું મગજ કે જે ટોયઝના નામ યાદ રાખી શકે છે. તો વાત એવી છે કે કોણ એવું છે કે જે એવું કરે છે? અને પછી એ કહે છે, as those who have spent any time with one would attest. those who have spent time, બરાબર, થોડો પણ સમય જો આવા કોઈ વ્યક્તિ વિશે સાથે પસાર કર્યો હોય તો એ લોકો કહે છે they would attest. અટેસ્ટ એટલે એની સાબિતી આપશે, એની સંમતિ આપશે, કહેશે હા કે ભાઈ ધ ગુડ બોયઝ એન્ડ ધ ગર્લ્સ ઓફ ધ વર્લ્ડ. કોણ? ડોગોઝ એન્ડ પપર્સ, એઝ દે આર નોન ઓન ધ ઇન્ટરનેટ. હવે એક વાત ખાસ યાદ રાખજો, આ ઇન્ટરનેટ શબ્દ છે એની જોડે હંમેશા ધ આર્ટિકલ આવે, બરાબર, ઓન ધ ઇન્ટરનેટ. હવે વોટ દે આર નોન એઝ ડોગોઝ એન્ડ પપર્સ are also very clever boys and girls. A study at the Evotos Lolland University in Hungary has found that dogs can store up
to a dozen object names in their long-term memory. They can store up to a dozen object names in their long-term memory, correctly identifying toys that they have not seen in 2 years. Right? They can correctly identify what toys they have not seen in 2 years. For scientists, this is an important finding which could lead to a greater understanding of the part of the brain connected to the mechanics and evolution of language, given the connection between long-term memory and linguistic skills. Okay, scientists mate, this is an important finding, right? This finding could lead to what? A greater understanding of the parts of brain. And we can better understand the parts of brain that are connected to the mechanics and evolution of language. Why? They are giving the reason that the connection between long-term memory and linguistic skills, right? Language એ નાઉન છે, પણ એનું એડજેક્ટિવ શું થયું? તો લિંગ્વિસ્ટિક, રાઈટ? તો લિંગ્વિસ્ટિક શું? સ્કિલ્સ. The fact that dogs are capable of such feats of memory on top of their incredible emotional intelligence and ability to read humans, right? The fact that dogs are capable of such feats of memory. Feat, F-E-A-T, feat એટલે આવી સિદ્ધિ, આવી કંઈક કામયાબી, શેની? feats of memory, right? આટલું સરસ યાદ રાખી શકે છે, જે એમની કાબેલિયત છે. On top of their incredible એટલે જે અવિશ્વસનીય શું? Emotional intelligence and ability to read humans, right? Emotional intelligence એક તરફથી કેવું છે કે ઇન્ટેલિજન્સ કેવી? તો ઇમોશનલ, મતલબ એ લાગણીને સમજી શકે છે. અને બીજું શું? એબિલિટી ટુ રીડ હ્યુમન્સ, રાઈટ? કોઈ માણસના મગજમાં શું છે તો તરત આ ડોગ્સ જાણી શકે છે. This also opens up greater possibilities for their development as service and emotional support animals, as well as in search and rescue operations. This is why they are not just only support animals, they are also used for search and rescue operations. Dogs, of course, are not unique in their startling displays of intelligence. Again, એક સરસ વર્ડ છે, startling, ચોંકાવી દેવો એવું. Other species like squirrels, octopi, rats and crows too have demonstrated problem-solving skills and the ability to retrieve information from long-term memory. હવે અહીંયા બધા એનિમલ્સ આપ્યા છે, એમાં જે સ્ક્વિરલ્સ, રેટ્સ, ક્રોઝ, પણ એક વર્ડ છે ઓક્ટોપાઈ. એક હોય સિંગ્યુલર તો ઓક્ટોપસ, અને જો પ્લુરલ હોય તો ઓક્ટોપાઈ, OCTOPI, રાઈટ? એન્ડ બીજું શું? એબિલિટી ટુ રિટ્રીવ ઇન્ફોર્મેશન, રાઈટ? રિટ્રીવ એટલે આપણે કોઈ જગ્યાએ આ નથી કોમ્પ્યુટરમાં પેલી ફાઇલ રિટ્રીવ કરવાની આવે કે ભાઈ ફાઇલ ક્યાંક સ્ટોર થયેલી હોય ને રિટ્રીવ એમ પાછી લેવાની, એમ તો મેમરીમાં કશું પડ્યું હોય ને એ ઇન્ફોર્મેશન પડી હોય ને એને રિટ્રીવ કરવાની ફ્રોમ ધ લોંગ ટર્મ મેમરી. વોટ મેક્સ કેનાઇન ઇન્ટેલિજન્સ સ્પેશિયલ? કેનાઇન એટલે જે ડોગ્સ છે એને કેનાઇન કહેવાય. ડોગ્સ જે છે એને માટેનો આ શબ્દ છે કેનાઇન, બરાબર? એને માટેનું આ એડજેક્ટિવ છે. તો શું છે? કેનાઇન ઇન્ટેલિજન્સ. પછી કેટ્સ જે છે એમાં આપણી ડોમેસ્ટિક કેટ પણ આવી ગઈ, અને વાઇલ્ડ કેટ્સ એટલે કે લાયન છે, ટાઈગર છે, એ બધા પણ આવી ગયા. કદાચ લાયન નહીં આવે, ટાઈગર તો આવશે. તો આ જે છે ટાઈગર, કેટ, આ બધાને ફેલાઇન કહેવાય, FELINE, ફેલાઇન, રાઈટ? હવે તો વોટ મેક્સ ઇટ સ્પેશિયલ, રાઈટ, is that it seems to have developed as a response to the close millennia long relationship between dogs and humans, right? It seems to have developed, it seems એ લાગે છે to have developed, એ કેવી રીતે ડેવલપ થઈ છે? as a result of અથવા તો as a response to, શેને કારણે? the close, બરાબર, મિલેનિયા લોંગ, એક મિલેનિયા લોંગ રિલેશનશિપ, મતલબ એક મિલેનિયમ, એક પૂરેપૂરું મિલેનિયમ
જેટલો સમય નું રિલેશનશિપ છે કોની વચ્ચે બિટવીન ડોગ્સ એન્ડ હ્યુમન્સ. ઇન અધર વર્ડ્સ, it is because of domestication that puppies, even when they are mere weeks old, are better at understanding humans and using that knowledge to infer information about the environment, like where the treats are hidden. Okay. In other words, બરાબર, બહુ સાદી રીતે વાત કરીએ તો it is because of domestication. બરાબર, ડોમેસ્ટિક એટલે ઘરને લગતું, ડોમેસ્ટિકેશન એટલે એને પાળવું. આ જે ડોમેસ્ટિકેશનની પ્રોસેસ છે એને લીધે શું થાય છે, તો પપીઝ જે છે, ઇવન ઇફ દે આર જસ્ટ મિયર એટલે માત્ર મિયર વીક્સ ઓલ્ડ, હજુ તો ખાલી થોડાક જ અઠવાડિયાના છે, પણ છતાં આમનામાં આ ઇન્ફોર્મેશન જે છે આ ટાઈપનું એમના જેનેટિક્સમાં જ એવું પહેલેથી સ્ટોર થયેલું હોય છે કે એ લોકો આ બધી ઇન્ફોર્મેશન, જેમ કે વેર ધ ટ્રીટ્સ આર હિડન, રાઈટ, પપીને ખબર પડી જાય કે ઘરમાં કશું ખાવાનું ક્યાં છુપાડ્યું છે. સો હ્યુમન્સ કેન પરહેપ્સ ક્લેમ સમ ક્રેડિટ, રાઈટ, ફોર ધ ઇન્ટેલિજન્સ ઓફ ધેર ફરી કમ્પેનિયન્સ, રાઈટ. અગેન એક સરસ નામ આપ્યું છે ફરી. એના જે ડોગ્સના શરીર પર જે રૂવાડા હોય, ફર, રાઈટ, અને કમ્પેનિયન એટલે સાથી, તો એને માટે શબ્દ શું વાપર્યો છે, ધેર ફરી કમ્પેનિયન્સ. કે ભાઈ હ્યુમન્સ કેન પરહેપ્સ claim, they can claim some credit, right, some credit. શની ક્રેડિટ લઈ શકે, they can claim some credit for the intelligence of their furry companions, but dogs seemingly unending store of love and loyalty. પણ ક્વેશ્ચન પૂછે છે કે ભાઈ જે સીમિંગલી, જે દેખીતી રીતે જે અનએન્ડિંગ સ્ટોર ઓફ લવ, રાઈટ, ક્યારેય ના ખૂટે એવું સ્ટોર ઓફ લવ એન્ડ લોયલ્ટી, એના વિશે શું, એ કેવી રીતે આવી? તો એનો જવાબ કહે છે દેટ્સ એન્ટાયરલી ડાઉન ટુ ધેર ઓન સેલ્વ્સ, રાઈટ, દેટ્સ એન્ટાયરલી, સંપૂર્ણ રીતે એને માટે ખાલી ડોગ્સ પોતે જ જવાબદાર છે, હ્યુમન્સનો આમાં કોઈ રોલ નથી, રાઈટ. અને હવે મેં તમને જે કીધું હતું કે માર્ક ટ્વેનનું એક એજ્યુકેશન પરનું ક્વોટ છે એ હું તમને જણાવું. તો ક્વોટ કંઈક આ પ્રમાણે છે કે I never let my schooling interfere with my education. છે વન લાઇનર. શું કહે છે? I never let my schooling એટલે જે મારું જે શાળામાં જે હું ભણ્યો છું એને I never let, હું એને ક્યારેય કરવા દેતો નથી. શું કરવા દેતો નથી? interfere with my education. મતલબ કે મારું જે ખરું ભણતર છે એની આડે હું મારું આ શાળાનું જે ભણતર છે એને આવવા દેતો નથી. બરાબર? તો આ જે છે એક સરસ કોટ છે, વન લાઇનર જેને કહી શકો. અને આવા બીજા ઘણા કોટ્સ માર્ક ટ્વેનના છે. એનું અસલ નામ અલગ છે. આ માર્ક ટ્વેન નામ એટલે છે કે આ ટ્વેન જે શબ્દ છે, પહેલાં આ લોકો બોટિંગ કરતા, આ યુએસ અમેરિકન ઓથર છે. પહેલાં કેવું કે, અને ત્યાંની જે રિવર્સ હોય, અહીંયા પણ ઘણી વિશાળ હોય છે. આપણી આ ગંગા અને બધી જે નદીઓ છે ખૂબ વિશાળ હોય, પણ એનાથી પણ વિશાળ નદીઓ, એવી નદીઓ કે જેમાં ટ્રાન્સપોર્ટેશન થતું હોય, બોટ લઈને એક સિટીથી બીજા સિટી જવાનું હોય, અને એવો જે બોટ ટ્રાન્સપોર્ટ એ વખતે વધારે થતો. તો આવી રીતે આ એક બોટ પર એ જોબ કરતો. અને બોટ પર આ લોકો એક દોરડું પાણીમાં લબડાવે અને એનાથી જે આ બોટ ચાલતી હોય, હવે નીચે ઘણીવાર કેવું હોય, એકદમ નદી બહુ છીછરી હોય, તો એ છીછરી છે કે ઊંડી છે, આ માટે એક ખાસ પ્રકારનું એક દોરડું, એક પ્રકારનું એક સાધન એ લોકો પાણીમાં નાખતા. એને કહેવાય ટ્વેન, TWAIN, ટ્વેન. તો આના પરથી એણે પેલું એનું એક ઉપનામ લઈ લીધું છે, માર્ક ટ્વેન, પણ એનું નામ અલગ છે. બરાબર? તો તમારે માટે આજે એક હોમવર્ક કે સર્ચ કરજો કે વોટ વોઝ ધ રિયલ નેમ ઓફ માર્ક ટ્વેન.